આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ, જેમાં ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા। તો રાજસ્થાનથી મંડાર પોલીસે 8 લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। ગુંદરી બોર્ડર નજીકથી 8 લાખ રૂપિયાની રોકડ ઝડપી પાડવામાં આવી। આંતરરાજ્યની સીમાઓ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। તો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા મળી આવ્યા છે। તો પોલીસે તમામ પ્રકારનો જે મુદ્દામાલ છે તેને કબજે કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો રાજસ્થાનના મંડાર પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો। ગુંદરી બોર્ડર નજીકથી 8 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। આંતરરાજ્યની સીમાઓ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો, જેમાં બનાસકાંઠામાં ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નાણાં મળી આવ્યા છે અને જેને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો બનાસકાંઠાના ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ।